વડોદરા શહેરના મકરપુરા ડેરી પાસે એક પોલીસ કર્મચારીએ અકસ્માત કરતા લોકટોળા દોડી આવ્યા હતા। મળતી માહિતી મુજબ આ પોલીસ કર્મચારી નશામાં હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું। વડોદરા શહેરના મકરપુરા ડેરી પાસે અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ કર્મચારી દારૂના નશામાં હોવાનું નજરે જોનાર વ્યક્તિઓએ જણાવ્યું હતું। અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારી રાજેશ પાંડવ હોવાનું અને તે હેડ કોન્સ્ટેબલ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। दारू के दारू बहुत खतरनाक अंदर बोतल पड़े ग्लास पड़્યો છે બોટલ ની અંદર શું હતું? દારૂનો બોટલ દેશી દારૂ છે પછી આ ગ્લાસ છે ત્યાં પછી ત્યાં પેલું ખાવા માટેનું શું કહેવાય ચાકણું છે નીચે એક બોટલ છે આ ખતરનાક આ પોલીસ કર્મચારી પોલીસનું બોર્ડ છે ખરેખર તો એ જોવાનું રહે કે ખરેખર આ પોલીસ છે કે પોલીસનું બોર્ડ લગાવીને ફરે છે આટલો બધો રોડ ફરો કર્યો છતાં પણ આટલું કેટલું ગંદી વસ્તુની હરકત કે મારું નામ વાઘેલા વિશાલ છે અને હું પ્રતાપનગરથી મકરપુરા રિક્ષા ભરીને જતો હતો તો આ ગાડી બહુ સ્પીડમાં ડેરી બાજુથી આવી રહી અને એટલી સ્પીડમાં હતી કે એને કોઈ હદ નથી એને આ સ્પીડમાં આવી એવી તો પોલીસ કર્મી જે અંદર બેઠા હતા તો આ બધી ગાડીઓને અડફેટે લીધી ત્યાંથી આવતા મેં જોયું એટલી સ્પીડની અંદર હતી કે કોઈને કાબુ જ નહીં। એ ગાડી આ બધી જેટલી વાહનો પાર્ક કરેલા અને બધાને લઈ પાડ્યા અને એ લોકો પોલીસ કર્મીને અહીંથી બહાર કાઢતા હતા। મેં જ્યારે અહીંથી ભરીને ગયો ને હા પીધેલી હાલત પછી તમે લોકો શું કર્યું? અહીં ગાડી બધા જે પબ્લિક હતી એ લોકો બધા એને અહીંથી બહાર કાઢતા હતા। હું અહીંથી આમ ભરીને જતો હતો ને રિક્ષા ત્યાં મેં ડોકાચું કહ્યું તો એને બધા બહાર કાઢતા હતા ને લગભગ 108 આવી ગઈ હતી ત્યાં સુધી બધા અંદર બેસાડતા હતા એ લોકો બધા કેટલા લોકો ચોટ વાગી? બધા ખાસા લોકો હતા મેં ખબર નહીં બધા કાઢતા હતા એ ગાડીમાં પણ બેઠેલા હતા બધા અંદર ગાડીની અંદર બેઠા હતા બધા અંદરથી બહાર કાઢ્યા ને પોલીસ કર્મી પોતે વર્ધીમાં હતા ને એમને બધા બહાર કાઢતા હતા અંદર ત્યારે મેં જોયું રિટર્ન આવ્યા તો ત્યારે ન્યૂઝ વાળા આવી ગયા હતા।